કેવો સુંદર આ હાર છે, જોઈને જ ગમી જાય એવો. અને દેખાવમાં જેટલો સિમ્પલ છે એટલો બનાવવો પણ સિમ્પલ છે. તમે માનશો કે આ પુઠ્ઠામાંથી બનાવ્યો છે? યસ. તો હવે નકામા પડેલા બોક્સને ફેંકશો નહીં અને તેમાંથી આ રીતના સીધી પટ્ટીમાં કટિંગ કરી લો. આ સિવાયનું કાપડ છે કે ડેકોરેશન માટે દોરી, મોતી અને આ ફૂમકા કે આ રીતનું મટીરિયલ બજારમાંથી મળી રહે અથવા તો ઘરમાં પડ્યું હોય તેનો જ યુઝ કરીને આપણે બનાવીશું ઓર્નામેન્ટ્સ. તો સૌથી પહેલાં કાપડનું કટિંગ આપણે આ પટ્ટીના માપમાં કરી થોડો એવો ફેવિકોલ લગાવીને પટ્ટી લગાવી દઈશું, જેથી એ કાપડ એની જ જગ્યાએ રહે. તો આ રીતના તમે જોઈ શકો છો કેટલું સિમ્પલ છે અને પહેરવામાં એકદમ હલકો થાય છે, એટલે બાળકોને પણ પહેરવામાં અને રમવામાં ક્યાંય વજન લાગતો નથી, નડતો નથી. બસ તો પાછળના ભાગમાં પણ આપણે એક એના જ માપની પટ્ટી કાપીને આ રીતે લગાવી દઈશું. તો છે ને સાવ સિમ્પલ. તમે હવે આ સુકાઈ જાય પછી દોરાથી ચારે બાજુથી નાના નાના ટેભા લઈ શકો છો, જેથી ક્યારે ખુલશે નહીં. તો બસ આ જ લુક સાથે આપણે મોતીનો યુઝ કરીશું. અહીંયા તમે અલગ અલગ પેટર્ન પણ કરી શકો છો. અહીંયા મેં સિમ્પલ એવું કર્યું છે, ક્રોસ વચ્ચે ફૂલ રાખીને ક્રોસ કર્યું છે. તો 5 થી 7 મોતી અને પછી ફૂલ, પછી 5 થી 7 મોતી અને પછી વચ્ચેનું પેન્ડલ, પાછું પેન્ડલના થોડા ભાગમાંથી રિટર્ન, એ જ પ્રોસેસ. તો બહુ સિમ્પલ છે. તમે અહીંયા એકસાથે 4 લેયર મોતીની એવું કરી શકો છો, અથવા તો કોઈ બી એવી વસ્તુ, યુનિક વસ્તુ તમે એડ કરીને નવો જ લુક આપી શકો છો. તમે માનશો આ હાર મને ફક્ત 30 રૂપિયામાં પડ્યો છે. તો બજારના મોંઘા હાર ભૂલી જાઓ અને તમારા ચણિયાચોળીના મેચિંગ હાર તમે ઘરે જ બનાવો. અને આ આઈડિયા મેં કોની પાસેથી શીખો છે તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં હું આપીશ. હિરલબેન પાસે બહુ બેસ્ટ આઈડિયા છે અને આટલા સસ્તામાં તમે કેટલો સરસ અને યુનિક હાર બનાવશો. મસ્ત વાત છે કે તમારા કપડાના મેચિંગ બનશે. તો બસ આ જ રીતના તમે અલગ અલગ સ્ટાઇલથી હાર બનાવી શકો છો. તો આપણું અહીં એક સાઈડનો હાર તૈયાર થઈ ગયો છે, એક સાઈડનો પટ્ટો તૈયાર થઈ ગયો છે. સેમ વસ્તુ આપણે બીજા પટ્ટામાં પણ કરીશું કે 7 મોતી, પછી એક ફૂલ, પાછા 7 મોતી, પાછું ચગદું અને ત્યાંથી રિટર્નમાં 7 મોતી અને પાછા એક જ સિંગલ જે ફૂલ છે એમાંથી જ ક્રોસ કરશું, જેથી એક ક્રોસ ત્યાં બનશે મોતીનો. તો બસ જેટલો સિમ્પલ લુક છે એટલો જ સરસ પણ લાગે છે. તો તમારા ચણિયાચોળીની મેચિંગ તમે તમારી અલગ જ પેટર્ન ડિઝાઇન ઘરે જ બનાવી શકો છો અને એ બી ખૂબ સસ્તું. હવે પાછળની દોરી માટે આપણે આ રીતની મેં ગોલ્ડન દોરી હતી, તમે લેસ યુઝ કરી શકો છો અથવા તો રેગ્યુલર ઊન પણ યુઝ કરી શકો છો. અને એમાં મેં થોડા અંતરે મોતી રાખીને ગાંઠ વાળી છે, જેથી પાછળના ભાગમાં મોતી ન આવે, ફક્ત દોરી જ આવે. તો આ રીતના યુનિક હાર તમે પણ બનાવો, ઓર્નામેન્ટ્સ બનાવો.